ગાઈઝ, વેલકમ ટુ માય કુકિંગ ચેનલ. આજે આપણે બિરયાની બનાવીશું. બિરયાની અલગ અલગ સ્ટેટમાં અલગ અલગ રીતથી બનતી હોય છે. તો આજે આપણે હૈદરાબાદી બિરયાની બનાવીશું. હૈદરાબાદી બિરયાની બનાવવા માટે મેં આજે કોહિનૂરમાંથી હૈદરાબાદી બિરયાની કીટનો યુઝ કરીને હૈદરાબાદી બિરયાની બનાવીશું. આ કીટની અંદર ઓથેન્ટિક બાસમતી રાઈસનું પેક પણ આવે છે, સાથે તેમાં હૈદરાબાદી બિરયાની પેસ્ટ આવે છે, હોલ સ્પાઇસીસ આવે છે અને બુરાની રાયતા સિઝનિંગ પણ તેમાં આની અંદર આ પેકની અંદર ઇન્ક્લુડ હોય છે. તો આનો યુઝ કરીને આપણે હૈદરાબાદી બિરયાની કેવી રીતે બનાવીશું તે આજે આપણે શીખીશું. જનરલી હૈદરાબાદી બિરયાની હોય છે તે મોસ્ટલી પાલકના પલ્પનો યુઝ કરીને બનાવવામાં આવતી હોય છે, એટલે મતલબ કે તે ગ્રીન કલરની બનતી હોય છે. પણ આજે હું તમને તેની અંદર એક નવો ટચ આપીને બનાવતા શીખવાડીશ. તેના માટે આપણે ઓથેન્ટિક બાસમતી રાઈસનો યુઝ કરીશું અને તેની અંદર આપણે હૈદરાબાદી બિરયાની પેસ્ટનો પણ પેકેટ આવતું હોય છે કે જે નોન જૈન હોય છે તે યુઝ કરી અને બનાવી શકે છે. પણ જનરલી હું ઓનિયન પાવડરને યુઝ કરતી નથી, તો મેં આ પેકેટનો યુઝ કર્યા વગર બનાવી છે. તમે તે પેકેટનો યુઝ કરીને બનાવી શકો છો. તેના માટે સૌપ્રથમ એક બાઉલમાં આપણે બાસમતી રાઈસ લઈશું. તેને 3 થી 4 વાર પાણીથી ધોઈ અને તેને 15-20 મિનિટ માટે પલાળીને મૂકી દઈશું. હવે એક પ્રેશર કુકરમાં આપણે 3 ચમચી ઘી લઈશું. તમે અહીં ઘીની જગ્યાએ ઓઇલનો પણ યુઝ કરી શકો છો, પણ જનરલી બિરયાની પુલાવ બનાવવા માટે ઘીનો યુઝ કરવામાં આવે છે. તેની અંદર આપણે જે સ્પાઇસીસના પેકિંગમાં જે સ્પાઇસીસ આવ્યા છે તે એમાં એડ કરી દઈશું અને એક ફૂલ પણ તેમાં એડ કરીશું. હવે આ જે મસાલા છે તેને સહેજવાર સોતે થવા દઈશું અને પછી તેની અંદર આપણે અડધી ચમચી હિંગ એડ કરી દઈશું. હવે આ વસ્તુને પ્રોપરલી મિક્સ કરીશું. 1 મિનિટ માટે તેને થવા દઈશું, જેનાથી જે તેનો ટેસ્ટ હશે તે આપણને બિરયાનીમાં એકદમ ઇન્હાન્સ થશે. તેની અંદર આપણે અડધો બાઉલ તેની અંદર ઝીણી સુધારેલા કેપ્સિકમ એડ કરીશું. અહીં તમે બીજા રેડ બેલ પેપર અને યલો બેલ પેપરનો પણ યુઝ કરી શકો છો. અડધો બાઉલ ટોમેટો ઝીણા સુધારેલા એડ કરીશું. અડધો બાઉલ વટાણા યુઝ કરીશું અને એક ઝીણું સુધારેલું લીલું મરચું એડ કરીશું. લીલા મરચાંની ક્વોન્ટિટી તમે તમારા હિસાબથી વધતી ઓછી કરી શકો છો અથવા તેને સ્કીપ પણ કરી શકો છો. હવે આ બધી સબ્જી થોડીક સોતે થઈ જાય એટલે તેમાં બધા ડ્રાય મસાલા એડ કરીશું. તેના માટે 1/4 ચમચી હળદર પાવડર એડ કરીશું, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું, 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું. પ્રમાણસર તેમાં આપણે મીઠું એડ કરીશું. હવે આ બધા જ મસાલાને પ્રોપરલી મિક્સ કરી લઈશું. મસાલા પ્રોપરલી મિક્સ થઈ જાય એટલે તેમાં આપણે રાઈસને એડ કરી દઈશું, મતલબ કે બાસમતી રાઈસને આપણે તેમાં એડ કરી દઈશું. એડ કર્યા પછી તેને 1 મિનિટ માટે સોતે કરી દઈશું અને પછી તેમાં 1 ગ્લાસ પાણી એડ કરીશું. પાણીની ક્વોન્ટિટી તમે આપણા રાઈસ ડૂબે તેનાથી થોડુંક ઉપર રહે એટલું તેમાં આપણે પાણી એડ કરીશું. હવે જનરલી જે નોન જૈન હોય છે તે આ પેસ્ટનો યુઝ કરી શકે છે અને બીજા કોઈ પણ ઇન્ગ્રીડિયન્ટ્સ તેમાં કે મસાલા યુઝ કરવાની જરૂર નથી. તેનો યુઝ કરીને તે આપણે બિરયાની બનાવી શકે છે. હવે આની અંદર આપણે અડધીથી પોણી ચમચી અહીં ગરમ મસાલો યુઝ કરીશું. તેને પણ એડ કરી અને પ્રોપરલી બધું મિક્સ કરી દઈશું. હવે કુકરને ઢાંકી અને તેને 3 થી 4 વિસલ આવે ત્યાં સુધી તેને થવા દઈશું. 3 વિસલ વાગ્યા પછી કુકરને ખોલીને જોઈ લઈશું. આપણો બિરયાની એકદમ ફૂલી બની છે. તેને આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. તે માટે બાઉલને પહેલાં ઘીથી મેં થોડો ગ્રીસ કરી લીધો છે. હવે તેની ઉપર બિરયાની બાઉલમાં લઈ અને સહેજ ઉપરથી તેને પ્રેસ કરી લઈશું. પ્રેસ કર્યા પછી બાઉલને આપણે ઊંધો ડીશમાં લઈ લઈશું અને તેને ટેપ કરી અને ડીશમાં લઈ લઈશું. હવે તેની ઉપર આપણે કોથમીરથી ગાર્નિશ કરીશું. એકદમ ટેમ્પટિંગ માઉથ વોટરિંગ આપણી બિરયાની તૈયાર. તો તૈયાર છે આપણો એકદમ ટેમ્પટિંગ માઉથ વોટરિંગ એવો આપણો હૈદરાબાદી પુલાવ. જો તમને મારી રેસીપી ગમે તો લાઇક એન્ડ શેર જરૂરથી કરજો અને મારી યુટ્યુબ ચેનલ કુક વિથ એકતાને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.